વુમન લીગ ખો-ખો સ્પર્ધામાં ગુજરાતનું નામ ગુંજતું કરતી ગુજરાતની સિનિયર વુમન્સ ખો-ખો ટીમ. ઉત્તર પ્રદેશના મેરઠમાં રમાયેલી ખેલો ઇન્ડિયા સિનિયર વુમન લીગ ખો-ખો સ્પર્ધામાં ગુજરાતનું નામ ગુંજતું કરતી ગુજરાતની સિનિયર વુમન્સ ખો-ખો ટીમ. તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા ખો-ખો વુમન્સ લીગ નેશનલમાં રમાયેલી સ્પર્ધામાં ગુજરાતી વુમન્સ ખો-ખો ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રીજું સ્થાન હાંસિલ કર્યું, જેમાં ગુજરાતની તમામ વુમન્સ ટીમ ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આજરોજ વડોદરાના રેલવે સ્ટેશન ખાતે ખેલો ઇન્ડિયા ખૂબ વુમન્સ લીગ નેશનલમાં ગુજરાતની ખો-ખો ટીમ પહોંચી હતી, જ્યાં તેઓનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યો તેમજ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પુષ્પહાર તેમજ તેનું મોઢું મીઠું કરવામાં આવ્યું હતું. 12 ટીમો વચ્ચે રમાયેલી સ્પર્ધામાં ગુજરાતે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા મેળવી હતી. આ પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવવા માટે વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ તેમજ ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી લક્ષ્મણ કણગાવકર તથા ખૂબ ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ મેમ્બર નીતિન કાળે અને સંતોષ ગરુડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની ટીમે ઉત્સાહભેર સ્વાગત વડોદરા રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવેલું હતું. ખેલો ઇન્ડિયા લીગ છે, ખોખોની લીગ હતી સિનિયર નેશનલની. એ આપણી ગુજરાતની ટીમ અને ગુજરાતને ગૌરવ આપીને ત્યાંથી આવી છે બ્રોન્ઝ મેડલ જીતીને. મેરઠ ઉત્તર પ્રદેશ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 ટીમોએ ભાગ લીધો. જિલ્લા રૂપીનાબેન દેવજીભાઈ છે. અમે તારીખ 28 થી 30 તારીખ સુધી અસ્મિતા ખેલો ઇન્ડિયા વુમેન્સ લીગ મેચની ટુર્નામેન્ટ યુપી મેરઠ ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત ગર્લ્સનું સારું એવું પ્રદર્શન હોવાથી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. અને અમને અહીં વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી દિનેશ સર, વડોદરા જિલ્લા રમતગમત અધિકારી અને શ્રી લક્ષ્મણ સર દ્વારા અમારું અહીં સ્વાગત કરવામાં આવ્યું છે, જે માટે એમનો ખૂબ આભાર. નીલમ ગાંગડિયા છે. અમે યુપી મેરઠ ખાતે ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ રમવા ગયેલા હતા, જેમાં અમે ખૂબ મહેનત કરી હતી અને અમને મહેનતના ફળ તરીકે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. આવતા વર્ષે અમે આનાથી પણ વધારે મહેનત કરીશું, જેના થકી અમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થાય એવી આશા અમે રાખીશું.